માતાજી મિત્રો। તો સ્વાગત કરું છું આ વિડીયોમાં। ધ્યાનથી સાંભળજો કે મિત્રો ઘણા લોકો એકબીજી સમાજની કાપણી કરતા હોય છે, પણ મિત્રો કોઈ પણ સમાજની કાપણી ના કરાય। કારણ કે આપણે ભારત વર્ષના દીકરા છીએ, દીકરીઓ છીએ, એટલા માટે બધી જ સમાજ આપણા માટે સરખી હોય છે। કોઈ પણ સમાજની વિરુદ્ધ વાત પણ ના કરાય કે આ સમાજ આવી, આ સમાજ આવી। બધા જ સમાજના ભાઈઓ બહેનો હળી મળીને રહો, કારણ કે બધી જ સમાજ આપણા માટે સરખી છે અને દરેક સમાજ આપણા માટે સારી છે। એટલા માટે કહું છું કે આપણે કોઈ પણ સમાજની કાપણી કે સમાજ વિરુદ્ધ શબ્દો પણ ના બોલાય। મારા ભાઈઓ અને બહેનો દરેકને કહું છું કે હળી મળીને રહો। 50-60 વર્ષનું આયુષ્ય હોય, ભલે 100 વર્ષનું જીવો, હું તો કહું છું, પણ કોઈની સમાજ વિરુદ્ધ વાત ના કરાય। દરેક સમાજમાં ભળતા રહો। દરેક આપણા ભાઈ અને બહેનો છો, એટલા માટે ભલે ઠાકોર હોય, દરબાર હોય, દેહાઈ હોય, ભરવાડ હોય, પંચાલ હોય, સુથાર હોય, સ્ત્રી હોય, પછી બ્રાહ્મણ હોય, દરજી હોય, પંચાલ હોય, કોઈ પણ તમામ સમાજ, નામી અનામી તમામ સમાજના લોકોને હું 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું મારા ભાઈઓ અને બહેનો કે દરેક સમાજની અંદર હળી મળીને રહો, ભાઈચારો કેળવો। કારણ કે આપણો ભારત દેશ અખંડ છે અને અમુક સમાજના લોકો તો અલગ અલગ સમાજનું ખેંચતા હોય છે। એટલા માટે આપણને બીક લાગે છે કે આપણો અખંડ ભારત જો આવી સમાજના લોકો એકબીજાની કાપણી કરતા રહેશે તો આપણો ભારત દેશ અખંડ નહીં રહી શકે। અમુક સમાજમાં વિભાજિત થઈ જશે મિત્રો। એની બીક રાખી અને ભગવાનને ઉપર રાખી બધા ભાઈચારો કેળવો, એકતા રાખો અને હળી મળીને રહો। દરેક સમાજના ભાઈઓ અને બહેનો આપણા માટે બધા ધર્મના લોકો અને દરેક સમાજના લોકો એક સમાન છે। આપણે ભારત દેશના વાસી છીએ, એટલે આપણે બધા જ ભાઈઓ છીએ। માટે બધી જ સમાજના લોકો તમામે તમામ હળી મળી અને ભેળા રહો અને ભાઈચારો કેળવો। તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો। 2 હાથ જોડીને કહું છું કે બધા જ આપણે ભાઈઓ છીએ, બહેનો છીએ અને દરેકને કહું છું કે હળી મળીને એકતાથી રહેજો। જય માતાજી।